Subject Process Instrumentation 1, Semester 3, IC Engineering Department, CPI Rajkot. As we have discussed in the previous lecture, this subject Process Instrumentation 1 has 5 chapters. આ subject ની અંદર આપણે લોકોએ process variables જે છે temperature, flow, level અને pressure એમાંના બે main parameters or variables જે છે flow અને pressure એ બંનેનું measurement કઈ રીતના કરવું, એના કયા કયા instruments છે, એ instruments નું working principle શું છે, એનું construction કેવું છે, એ બધું સમજવાનું છે. એના સિવાય બીજા બે topics છે speed measurement and moisture and humidity measurement. આ ચાર main topics છે, chapters છે જે આપણે આ subject માં ભણવાના છે. And the last chapter will be instrument selection and calibration. Okay, જેમાં pressure અને flow માપવા માટેના instruments નું calibration અને selection કઈ રીતના કરવું, એના માટેના કયા કયા factors ધ્યાનમાં લેવાના, એના વિશે ભણવાનું આવશે. આજે આપણે ચાલુ કરીએ છીએ unit 2, that is flow measurement techniques. Yes, so flow measurement જે છે એ ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ થી કેવી રીતના ઇમ્પોર્ટન્ટ છે, શું કામ ઇમ્પોર્ટન્ટ છે, તો કે જ્યાં પણ કોઈ કેમિકલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ છે કે બીજી કોઈ બી ઇન્ડસ્ટ્રીઝ જ્યાં કોઈ પ્રકારના ફ્લુઇડ્સ લિક્વિડ્સ ફ્લો થતા હોય ઇન ધ પાઇપ્સ, ઇન ધેટ કેસ એ જે ફ્લો છે એને માપવો બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એસ્પેશિયલી ઇન કેમિકલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ જ્યાં ડિફરન્ટ કેમિકલ્સ જેને મિક્સ કરવામાં આવતા હોય, જેને યુઝ કરવામાં આવતો હોય, એ બધા કેમિકલ્સ જે છે એનો ફ્લો છે એને માપવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ક્રુશિયલ છે. બરાબર. હવે જેટલા બી ફ્લુઇડ્સ જે મેજર કરવામાં આવે છે, જેનો ફ્લો રેટ મેજર કરવામાં આવે છે, એ બધા અલગ અલગ પ્રકારના ફ્લુઇડ હોઈ શકે છે. ઓકે, સો ધ ફ્લુઇડ્સ કેન બી ક્લિયર, ઓપેક, ક્લીન, ડર્ટી, વેટ, ડ્રાય or erosive or corrosive. બરાબર. And the flow can be turbulent or laminar. These are the different kind of fluids. હવે જરૂરી તો નથી કે બધી ઇન્ડસ્ટ્રીમાં બધી પ્રોસેસીસમાં એક જ પ્રકારનું ફ્લુઇડ હોય, રાઈટ? સો દેર કેન બી ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્લુઇડ્સ which needs to be measured. Okay, and those fluids જેમ તમારે મેજર કરવાના છે એને ટાઈપ્સ ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય. સો બેઝડ ઓન ધોઝ ડિફરન્ટ ટાઈપ ઓફ ફ્લુઇડ્સ આપણે એ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરવાનું, ફ્લો મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે એ particular type ના fluid સાથે compatible હોય, right? So you select the type of instruments કે જે તમારા ફ્લો રેટ, તમારી જે ફ્લો ની વેલોસિટી છે એ અને તમારું ફ્લુઇડ નું જે ટાઈપ છે એની સાથે compatible હોય. Okay, now the flow can be turbulent or laminar. Flow જે છે એ either તમારો turbulent હોઈ શકે, બરાબર, otherwise it can be laminar, એકદમ સ્થિર પ્રકારનો ફ્લો પણ હોઈ શકે છે. બરાબર. So these are some things જેના બેઝિસ ઉપર તમારે કયા પ્રકારનું ફ્લો મીટર સિલેક્ટ કરવું, that is to be decided. The viscosity may vary, pressure and temperature may be changing depending on your process. All right, now we have some flow measurement terminologies. અલગ અલગ ચાર definitions છે, ચાર terms છે જે તમારે સમજવાના છે whenever we are dealing with flow measurement. જ્યારે આપણે આ ચેપ્ટરમાં આગળ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભણશું એમાં તમે જે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ ભણવાના છો એમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમને આ ચાર ટર્મ્સ જે છે એનો meaning તમને ખ્યાલ હોય. Okay, so the first one is viscosity. So viscosity જે છે it can be defined as the internal friction in the fluid or as the resistance to flow. સિમ્પલ વાત છે કે જે ફ્લુઇડ્સ ની ડેન્સિટી થોડીક વધારે હશે એ ફ્લુઇડ્સ જે છે એ ઇઝીલી ફ્લો થશે નહીં. ઇફ આઈ હેવ અ સ્લોપી સરફેસ, એક સ્લોપ છે અને એ સ્લોપ ઉપર હું ફોર એક્ઝામ્પલ વોટર ઢોળું છું, તો ઇફ આઈ એમ પોરિંગ વોટર ઓન ધેટ સરફેસ તો શું થશે કે વોટર જે છે એ ઇઝીલી ફ્લો થઈ જશે નીચેની સાઈડ. બરાબર. બટ સપોઝ હું કોઈ વધારે ડેન્સિટી વાળું ફ્લુઇડ નાખું, ફોર એક્ઝામ્પલ હની, બરાબર, તમે જો મધ નાખો એવી સ્લોપ ઉપર તો શું થશે કે ધીમે ધીમે ફ્લો થશે એઝ કમ્પેર્ડ ટુ વોટર. ઇટ મીન્સ વોટ કે જે મધ જે છે એની વિસ્કોસિટી વોટર કરતા વધારે છે. બરાબર. So viscosity can be defined as resistance to flow. Next is density. So what is density? Density can be defined as of a substance as its mass per unit volume. બરાબર. કોઈ substance ની density એટલે શું? એનું mass divided by per unit volume of that substance. That gives you the density. Next is specific gravity. Specific gravity can be defined as the ratio of density of substance to the density of water. मतलब તમારે જે substance ની density find out, specific gravity find out કરવાની છે
એ સબસ્ટન્સની ડેન્સિટી ડિવાઇડેડ બાય એ વોટરની ડેન્સિટી. ઓકે, નાઉ યોર વોટર ઇઝ યોર રેફરન્સ સ્ટાન્ડર્ડ. બરાબર, તો એ જે રેશિયો જે તમને મળે છે that gives you the specific gravity of that particular substance. બરાબર. નેક્સ્ટ ઇઝ કમ્પ્રેસિબિલિટી. જ્યારે તમે કોઈ ફ્લુઇડ ઉપર પ્રેશર એપ્લાય કરો છો, ફોર્સ એપ્લાય કરો છો, તો એની સામે એ ફ્લુઇડમાં વોલ્યુમમાં કેટલો ચેન્જ આવે છે એને આપણે એ જે તે ફ્લુઇડની કમ્પ્રેસિબિલિટી કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, વોટર. વોટર ઇઝ અ નોન કમ્પ્રેસિબલ ફ્લુઇડ. વોટર જે છે એ કમ્પ્રેસિબલ હોતું નથી. તમે બીકોઝ જ્યારે વોટર ઉપર ફોર્સ એપ્લાય કરવામાં આવે છે, પ્રેશર દેવામાં આવે છે, ત્યારે વોટરના વોલ્યુમમાં ચેન્જ આવતો નથી. ઇટ રાધર સ્પિલ્સ. તમે એક નાના વાસણમાં તમે એક મોટા વાસણમાં જે સપોઝ જેટલું અપ ટુ ધ બ્રિમ તમે વોટર ભરેલું હોય એને તમે એના કરતા એક નાના વેસલમાં નાખશો તો શું થશે? that the water will flow out. જેટલું એમાં સમાતું હશે એટલું સમાશે, બીજું બધું બહાર નીકળી જશે. વાય? બીકોઝ વોટર જે છે ઇટ ઇઝ નોટ કમ્પ્રેસિબલ. ઓલરાઈટ. સો કમ્પ્રેસિબિલિટી ઇઝ વોટ? કે જ્યારે કોઈ સબસ્ટન્સ, કોઈ ફ્લુઇડ ઉપર પ્રેશર આપવામાં આવે છે તો એની સામે એમાં વોલ્યુમમાં કેટલો ચેન્જ આવે છે, that is called compressibility. Okay, so these are four main terminologies that you need to remember. આ 4 ટર્મ્સ જે છે એ એક્ઝામમાં પણ ઘણા ફ્રીક્વન્ટલી પૂછાઈ જતા હોય છે. સો આની ડેફિનેશન્સ જે છે એ તમારે યાદ કરવાની રહેશે. તમારા મટીરિયલમાં ગુજરાતીમાં પણ આ બધી ડેફિનેશન્સ આપેલી છે. ઓકે. નેક્સ્ટ ઇઝ રેનોલ્ડ્સ નંબર. નાઉ વોટ ઇઝ રેનોલ્ડ્સ નંબર? રેનોલ્ડ્સ નંબર જે છે એ તમને એ બતાવે છે કે તમારો ફ્લો ક્યારે લેમિનાર છે અને ક્યારે ટર્બ્યુલન્ટ છે. આપણે આગળ બે ટાઈપના ફ્લો મેં નામ લીધું હતું, એક હતું લેમિનાર અને એક હતું ટર્બ્યુલન્ટ. તો રેનોલ્ડ્સ નંબર જે છે એ તમને દર્શાવે છે કે તમારો ફ્લો ક્યારે લેમિનાર છે અને ક્યારે ટર્બ્યુલન્ટ છે. ઓલરાઈટ. સો બાય ધ ડેફિનેશન ઇટ ઇઝ અ નંબર that is used to determine the point at which the flow goes from laminar to turbulent. So up to a certain number, up to a certain Reynolds number, the flow is laminar and after that the flow is turbulent. બરાબર. રેનોલ્ડ્સ નંબર જે છે એ એક ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી છે. કહેવાનો મતલબ શું? કે એને ડાયમેન્શન્સ નથી. ઇટ મીન્સ એનો કોઈ યુનિટ નથી હોતો. ઓકે, સો ઇટ ઇઝ જસ્ટ અ નંબર. એની પાછળ કોઈ યુનિટ લાગશે નહીં. રેનોલ્ડ્સ નંબર ઇઝ ડિનોટેડ બાય આર ડી. ઓકે, અને આ એનું ફોર્મ્યુલા છે, ઇક્વેશન છે. આર ડી ઇઝ ઇક્વલ ટુ વીડી multiplied by rho divided by mu, where RD stands for Reynolds number, V for average velocity of the fluid, D stands for inside pipe diameter, rho stands for density of flowing fluid, and mu stands for absolute viscosity. બરાબર? So average velocity of the fluid multiplied by the inside pipe diameter multiplied by the density of flowing fluid and divided by absolute viscosity gives you the Reynolds number. All right. અને એના ઉપરથી once you find the Reynolds number, you can figure out that this particular Reynolds number corresponds to laminar flow or turbulent flow. All right. Types of flow જે આપણે હમણાં જ જોયા, laminar and turbulent. Okay. So laminar flow એટલે કેવો flow હોય? Laminar flow is also referred to as viscous or streamline flow, જે તમને આ ડાયાગ્રામમાં બતાવેલું છે. This is called laminar flow. Okay. જેમાં ફ્લુઇડ મોલિક્યુલ્સ જે છે એ એક સરખા ક્લોઝ પેરેલલ પાથમાં ટ્રાવેલ કરે છે. ઓકે, તો એ તમને એક સરખો સ્થિર જેવો તમને ફ્લો દેખાશે. ધી આઈડિયલ લેમિનાર ફ્લો તમે જુઓ તો એ એકદમ યુ વિલ સી કે તમને એવું જ દેખાશે કે આ સ્થિર છે, આ ફ્લુઇડ જે છે ફ્લો થતું જ નથી, જ્યારે કે એકચ્યુઅલી એ ફ્લો થાય છે. બરાબર. તો આમાં જે ફ્લુઇડ મોલિક્યુલ્સ છે they are following very closed parallel paths. ઓકે, એને આપણે કહીએ છીએ લેમિનાર ફ્લો. Fluid flow is considered to be laminar for the Reynolds number of up to 2100. Okay. Next is turbulent flow. Turbulent flow તમને આ ડાયાગ્રામમાં ડેપિક્ટ કરવામાં આવેલું છે. Turbulent flow માં કેવું હોય છે કે જે fluid molecules જે છે એ એક સરખી રીતે ફ્લો નથી થતા, rather they follow an erratic pattern. ક્રોસ કરન્ટ્સ હોય છે, એને આપણે કહીએ છીએ turbulent flow. જે તમને આ ડાયાગ્રામમાં બતાવવામાં આવેલું છે કે fluid molecules જે છે એ એક સરખી રીતે નહીં પણ ઇરેટિક પેટર્નમાં આડાવડી રીતે અને ક્રોસ કરન્ટ્સમાં ફ્લો થાય છે. બરાબર. એને આપણે કહીએ છીએ ટર્બ્યુલન્ટ ફ્લો. Turbulent flow exists above Reynolds number of 4000. Okay. So આ થઈ ગયા તમારા બંને types of flow. The next topic is classification of flow measurement methods. Flow measurement method નું classification જોવાનું છે આપણે.
Now, the flow measuring methods can be broadly classified into three types: inferential type of flow meter, quantity flow meter, and mass flow meter. આ ત્રણ પ્રકારમાં તમે broadly classify કરી શકો છો flow measuring methods ને. Inferential type flow meters થી આપણે start કરશું. Now, what are inferential type of flow meters? તો એ પ્રકારના flow meter છે જેમાં તમે flow તમારે measure કરવો છે, તો ફ્લો ની સાથે કોઈ રિલેટેડ ક્વોન્ટિટી છે, ફોર એક્ઝામ્પલ પ્રેશર, એને આપણે માપીએ અને એના ઉપરથી ફ્લો કેટલો છે એ આપણે જાણીએ, તો એને કહેવાય છે ઇન્ફરન્શિયલ ટાઈપ ફ્લો મીટર. ઓકે, મતલબ તમારે જે બેઝ ક્વોન્ટિટી જે તમારે મેજર કરવાની છે એની સાથે રિલેટેડ અને એને અફેક્ટ કરતી બીજી ક્વોન્ટિટીને તમે માપો છો અને એના ઉપરથી તમારી એકચ્યુઅલ ક્વોન્ટિટી મેજર થાય છે, એને આપણે કહીએ છીએ ઇન્ફરન્શિયલ ટાઈપ ઓફ મીટર. ઓકે, in this case આપણે ફ્લો માપવાનો છે. ટુ મેજર ફ્લો આપણે ફ્લો ને અફેક્ટ કરતી અને એની સાથે રિલેટેડ બીજી ક્વોન્ટિટી માપીએ અને એના ઉપરથી ફ્લો કેટલો છે આપણે માપીએ, એને આપણે કહીએ છીએ ઇન્ફરન્શિયલ ટાઈપ ઓફ ફ્લો મીટર. સો આને આપણે કહીએ છીએ ઇન્ફરન્શિયલ ટાઈપ ઓફ ફ્લો મીટર. Now, in inferential type of flow meter, આપણે start કરશું from differential flow sensing elements. Differential flow sensing elements છે, they come under the variable head flow meters. Variable head flow meter નો મતલબ શું કે આ પ્રકારની flow measuring method માં તમે એક pressure difference create કરો છો અને એ જે pressure difference આવે છે એના ઉપરથી flow છે એને આપણે માપીએ છીએ. બરાબર? So what are we doing? We are creating a pressure difference અને એ જે pressure difference આવે છે એના ઉપરથી flow measure કરવાનું છે. બરાબર? તો એને આપણે કહીએ છીએ variable head or variable pressure flow meter. બરાબર? એમાં સૌથી પહેલા આવે છે differential flow sensing elements. હવે differential flow sensing element એટલે શું? તો કે આ flow meter નો એવો પાર્ટ છે, flow meter નો એક એવો પાર્ટ છે જે ફ્લુઇડ ના ફ્લો ને રિસ્ટ્રિક્ટ કરી ડિફરન્શિયલ પ્રેશર જનરેટ કરે છે, એને આપણે કહીએ છીએ differential flow sensing elements. The parts of the flow meter which are used to restrict the fluid flow in pipe in order to produce a differential pressure are known as differential flow sensing elements. All right, flow meter na એવો પાર્ટ જે ફ્લુઇડ ના ફ્લો ને રિસ્ટ્રિક્ટ કરીને પ્રેશર ડિફરન્શિયલ ક્રિએટ કરે છે, જેનાથી આપણે ફ્લો માપી શકીએ છીએ, એને આપણે કહીએ છીએ differential flow sensing elements. Okay, there are four types of differential flow sensing elements: orifice plate, venturi tube, flow nozzle and pitot tube. Okay, આ ચારે ચાર આપણે ડિટેલમાં ભણવાના છે આપણા સિલેબસમાં. orifice plate, venturi tube, flow nozzle and pitot tube. All right, now first one is orifice plate. This is an orifice plate અને આપણે શું કહીએ છીએ? orifice plate. બરાબર? as the name suggests, it is a plate. Okay, and તમે પિક્ચરમાં જોઈ શકો છો કે આ એક પ્લેટ છે જેની વચ્ચે એક બોર કરેલો છે. ઓકે, બોર ઓર ઓરિફિસ. ઓકે, એક ઓરિફિસ કરેલું છે વચ્ચે in this plate અને આ પ્લેટ જે છે એને પાઇપલાઇનમાં વચ્ચે ઇન્સર્ટ કરવામાં આવે છે. એન્ડ પ્લેટની પહેલા અને પ્લેટની પછી જે પ્રેશર જે છે એને મેજર કરવામાં આવે છે, મતલબ એ જે ડિફરન્શિયલ પ્રેશર છે એને મેજર કરવામાં આવે છે અને એના ઉપરથી ફ્લો કેટલો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. બરાબર? Now there are four types of orifice plates: concentric orifice plate, eccentric orifice plate, segmental orifice plate and quadrant edge orifice plate. આ ચાર ટાઈપની orifice plate જે છે એ આપણે સ્ટડી કરવાની છે આપણા સિલેબસમાં: concentric, eccentric, segmental and quadrant edge. All right, the first one is concentric orifice plate. હવે આ જે પ્રકારની ઓરિફિસ પ્લેટ છે એમાં આ તમને ડાયાગ્રામ આપેલું છે કે પ્લેટના સેન્ટરમાં there is a orifice or bore. ઓકે, અને આ જે તમારું ઓરિફિસ છે, આ જે બોર જે છે એનું સેન્ટર અને તમારું પાઇપલાઇનનું સેન્ટર બંને કેવા હશે? સેમ. ઓકે, પ્લેટનું સેન્ટર અને પાઇપલાઇનનું સેન્ટર બંને કેવા હશે તમારા? સેમ. ઓકે, that is why આને નામ આપવામાં આવેલું છે concentric orifice plate. ઓકે, જેમ concentric circles હોય ને કે circles with different radius but common center, એને આપણે શું કહીએ છીએ? concentric circle કહીએ છીએ, right? If I draw two circles
બંને સર્કલના રેડિયસ અલગ અલગ હોય, એકનું સપોઝ 5 સેન્ટીમીટર અને એકનું 10 સેન્ટીમીટર હોય, બરાબર, પણ એ બંને સર્કલનું સેન્ટર સેમ હોય તો આપણે એને શું કહીએ છીએ? કોન્સેન્ટ્રિક સર્કલ્સ. સિમિલરલી કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ જે છે ઇટ ગેટ્સ ઇટ્સ નેમ બીકોઝ એનું જે ઓરિફિસ છે, વચ્ચેનો જે બોર છે, હોલ જે છે, એનું સેન્ટર અને પાઇપલાઇન નું સેન્ટર બંને સેમ હોય. ઓલરાઇટ, સો ધીસ ઇઝ કોલ્ડ કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ. નાઉ એની જે એજીસ જે છે, એજ એટલે શું? આને એજ કહેવાય, ધીસ પાર્ટ આજે તમને અહીંયા દેખાય છે ને, આને કહેવાય છે એની એજ. ઓકે, હવે કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ જે છે એની એજ જે છે ઇટ કેન બી ઓફ ટુ ટાઈપ્સ. વન ઇઝ સ્ક્વેર એજ કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ, બરાબર. આ જે છે એ તમને ફ્રન્ટ વ્યૂ. So the edges of the concentric orifice plate can be of two types. એક છે square edge concentric orifice plate and the second one is beveled edge concentric orifice plate. Square edge orifice plate જે છે તમે જોઈ શકો છો કે એની edges જે છે એ એકદમ straight sharp square edge હશે. ઓકે, જ્યારે કે beveled edge orifice plate છે એમાં upstream flow, upstream means જ્યાંથી fluid enter થાય છે, તો upstream flow જે છે that is square edge normal, બટ જે ડાઉનસ્ટ્રીમ ફ્લો જે છે, જેથી તમારું ફ્લુઇડ બહારની સાઈડ નીકળે છે, એ જે એજ જે છે એ કંઈક આવી હશે, બરાબર. તો આને કહેવાય છે beveled edge concentric orifice plate. This is square edge concentric orifice plate, બરાબર. આ એના સાઈડ વ્યૂ છે અને આ ફ્રન્ટ વ્યૂ છે. નાઉ ઇફ ઇન કેસ એક્ઝામમાં તમને સાઈડ વ્યૂ યાદ નથી રહેતો તો that is fine, you can go with the main front view of the orifice plate, બરાબર. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કહું છું કે તમે ખાલી ફ્રન્ટ વ્યૂ સાથેની ઓરિફિસ પ્લેટનો ડાયાગ્રામ ડ્રો કરશો પ્રોપરલી લેબલ્ડ, ઓકે, that is also fine. ઓકે, ઓરિફિસ પ્લેટ જે છે they are generally made up of stainless steel. જે આપણે અહીંયા ઇમેજ જોઈ તો this is a stainless steel orifice plate, બરાબર. તો જનરલી સ્ટેનલેસ સ્ટીલની ઓરિફિસ પ્લેટ જે છે એને યુઝ કરવામાં આવે છે. થિકનેસ જે છે પ્લેટની ઇટ વેરીઝ ફ્રોમ 3.175 mm to 12.70 mm ડિપેન્ડિંગ ઓન પાઇપલાઇન સાઇઝ એન્ડ ફ્લો વેલોસિટી. તમારી પાઇપલાઇનની સાઇઝ અને ફ્લોની વેલોસિટી આ બંનેના બેઝિસ ઉપર યુ કેન ચૂઝ ધ થિકનેસ ઓફ ધ પ્લેટ જે તમારે વાપરવાની છે એ, બરાબર. ઓરિફિસ પ્લેટ જે છે એ સ્ટેનલેસ સ્ટીલ સિવાય નિકલ, મોનલ, ફોસ્ફર, બ્રોન્ઝ આ બધા મટીરિયલમાં પણ અવેલેબલ છે. આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં વાત થઈ હતી કે અમુક ફ્લુઇડ્સ એમાં આવતા હોય છે જે જેનાથી કાટ લાગી જતો હોય, બરાબર. ઇરોઝિવ ફ્લુઇડ હોય છે, અમુક કોરોઝિવ ફ્લુઇડ હોય છે. તો તમારે એ પ્રકારનું ફ્લો મીટર સિલેક્ટ કરવાનું, એવા મટીરિયલમાંથી બનેલું ફ્લો મીટર તમારે સિલેક્ટ કરવાનું કે જે પ્રકારનું તમારે ફ્લુઇડ હોય. સપોઝ તમારું ફ્લુઇડ એવું હોય કે જેનાથી જલ્દી કાટ લાગી જતો હોય અને એની સામે તમે એવા મટીરિયલનું ફ્લુઇડ એવા મટીરિયલનું ફ્લો મીટર વાપરો જે જલ્દી કટાઈ જતું હોય, તો તમારા ઇન્સ્ટ્રુમેન્ટની લાઈફ જે છે એ ઘટી જશે બહુ જલ્દી, બરાબર. સો યુ નીડ ટુ કન્સિડર ધ ટાઈપ ઓફ ફ્લુઇડ દેટ યુ વોન્ટ ટુ મેજર અને એના બેઝિસ ઉપર તમારે કયા મટીરિયલમાંથી બનેલું ફ્લો મીટર યુઝ કરવું એ ડિસાઇડ કરવાનું. ઓકે, yes, the ratio of the orifice bore to internal pipe diameter is called the beta ratio. Okay, પાઇપ નું અંદરનું ડાયામીટર, બીકોઝ પાઇપના બે ડાયામીટર છે, એક હશે એક્સટર્નલ ડાયામીટર અને એક હશે ઇન્ટરનલ ડાયામીટર. વાય? બીકોઝ પાઇપની કંઈક થિકનેસ હોય. ઓકે, તો તમારો ફ્લો જે છે, તમારું ફ્લુઇડ જે છે એ તો પાઇપની અંદરથી જ ફ્લો થવાનું છે, રાઈટ. સો દેટ ઇઝ વાય જ્યારે બી તમે ફ્લો મેઝરમેન્ટ કરો છો ત્યારે તમે પાઇપનું આઉટર ડાયામીટર નહીં પણ ઇન્ટરનલ ડાયામીટર જે છે એને જ કન્સિડર કરીને કેલ્ક્યુલેશન્સ કરવાની, બરાબર. તો ઓરિફિસ બોર જે છે એનું ડાયામીટર ડિવાઇડેડ બાય પાઇપનું ઇન્ટરનલ ડાયામીટર, આ જે રેશિયો જે છે એને કહેવાય છે beta ratio, બરાબર. Alright, the plate thickness at the orifice edge should not exceed any of the following. તમને અહીંયા ત્રણ ફોર્મ્યુલાઝ આપેલા છે જેના બેઝિસ ઉપર તમારે તમારું જે ઓરિફિસ પ્લેટની જે એજ ઉપર જે થિકનેસ જે છે એ ડિફાઇન કરવામાં આવે છે. D/50, D is the internal pipe diameter, capital D. Small d stands for the orifice diameter or જે વચ્ચેનો જે હોલ જે છે એનું ડાયામીટર. So D/8, otherwise capital D minus small d divided by 8. બરાબર, આ તમારા ક્રાઇટેરિયા છે ટુ determine the plate thickness at the orifice edge. Okay, okay, so this was about concentric orifice plate. Next is eccentric orifice plate. Now what is eccentric orifice plate? જેમ મેં તમને પહેલા જ કીધું
કે ઓરિફિસ પ્લેટ જે છે, ડિફરન્ટ ટાઈપની ઓરિફિસ પ્લેટ, એના નામ જે છે આઈધર એનો જે ઓરિફિસ બોર છે એની પોઝિશન પ્લેટમાં, અને અધરવાઇઝ એનો શેપ આના ઉપરથી એના નામ છે. સો એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ જે છે એ કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટની સિમિલર જ છે. ઓનલી ડિફરન્સ ઇઝ કે આમાં જે બોર જે છે, ઓરિફિસ બોર છે, એ ક્યાં હશે? સેન્ટરથી ઓફસેટ. ઓકે, સેન્ટરથી ઓફસેટ, મતલબ ઇટ વિલ નોટ બી ધેર ઇન ધ સેન્ટર ઓફ ધ પ્લેટ. બરાબર, એને આપણે કહીએ છીએ એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ. ઓકે, as you can see કે આ જે બોર જે છે it is not in the center, rather it is offset to the center. Okay, the bore diameter is 98% of that of the pipe. Okay, હવે આ પ્રકારની ઓરિફિસ પ્લેટ જે છે એને જનરલી ક્યારે યુઝ કરવામાં આવે છે? તો કે જ્યારે તમારા ફ્લુઇડમાં કોઈ સેકન્ડરી ફેઝ પ્રેઝન્ટ હોય, મતલબ એવા ગેસીસ જેમાં લિક્વિડ હાજર પ્રેઝન્ટ હોય, અધરવાઇઝ એવા લિક્વિડ્સ જેમાં ગેસીસ પ્રેઝન્ટ હોય, તો આ પ્રકારની જે સર્વિસ છે એના માટે એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ જે છે એ જનરલી યુઝ કરવામાં આવે છે. બીજું એક વસ્તુ, જ્યારે તમે એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટનો તમે બોરની પોઝિશન જોવો, ઇટ ઇઝ ઓફસેટ ટુ ધ સેન્ટર. બરાબર, તો આ પ્રકારની ઓરિફિસ પ્લેટથી એક ફાયદો શું થાય છે કે એવા ફ્લુઇડ્સ જેમાં સોલિડ મટીરિયલ્સ પ્રેઝન્ટ હોય, બરાબર, તો જનરલી કેવું થાય કે ઇફ ઇટ ઇઝ કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ હોય તેમાં બોર ક્યાં છે? એકદમ સેન્ટરમાં છે. હવે થાય શું કે એવા ફ્લુઇડ્સ જેમાં સોલિડ પાર્ટિકલ્સ કે સોલિડ મટીરિયલ્સ વધારે પ્રેઝન્ટ હોય, તો એ જે છે ઘણા હેવી હોય, રાઈટ, સો દે ટેન્ડ ટુ સેટલ ડાઉન, ઓર અધરવાઇઝ શું થશે? એ જામી જશે તમારા ઓરિફિસનો બોર છે એની આજુબાજુ. ઓકે, બટ ઇન ધીસ કાઇન્ડ ઓફ ઓરિફિસ પ્લેટ, એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ, એમાં શું થશે કે એ આમાંથી ઇઝીલી ફ્લો થઈ જશે. બરાબર, અને એ જામશે નહીં તમારા ઓરિફિસ બોરની આજુબાજુ. બરાબર, સો એને આપણે આ પ્રકારની સર્વિસીસમાં પણ યુઝ કરી શકીએ છીએ એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટને. Now the plate is installed with the bore tangential to the upper surface of the pipe when the flowing material is liquid, and tangential to the lower surface when the fluid is gas. બરાબર, સો આ થઈ ગઈ તમારી એસેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ. આ છે એનો ફ્રન્ટ વ્યૂ and this is the side view. Next is segmental orifice plate. હવે આ પ્રકારની જે ઓરિફિસ પ્લેટ જે છે, it is what? It is a segment of a circle. એનો જે બોર જે છે, હોલ જે છે, it is the segment of a circle. Okay, as you can see this is એક circle હોય. I hope you all know what's the segment of a circle. I'll just draw it, just a minute. This is a circle. Okay, circle ma center, if I draw a line from the center, અને આપણે કહીએ છીએ એનું diameter, right? So this divides the circle into two equal parts. Okay, આ શું કરે છે? circle ને બે equal part માં divide કરે છે. But now if I draw another line which is not from the center of the circle, તો આ જે તમને બાકીનો પોર્શન જે વધે છે, either this or this, એને આપણે કહીએ છીએ segment of a circle. બરાબર, અને સેગમેન્ટલ ઓરિફિસ પ્લેટમાં જે બોરનો જે શેપ જે છે, it is, as you can see here, it is the segment of a circle. It is not exactly a semicircle because એ સેન્ટર લાઈન થી નથી લીધેલું. બરાબર, તો આને આપણે કહીએ છીએ સેગમેન્ટ ઓફ અ સર્કલ. બરાબર, સો આ પ્રકારની જે ઓરિફિસ પ્લેટ છે એના બોરના શેપ ઉપરથી એનું નામ આપવામાં આવેલું છે સેગમેન્ટલ ઓરિફિસ પ્લેટ. ઓકે, okay, it is installed with the dam horizontal with the curved surface coincident with the lower surface of the pipe. તો જે ડેમ જે છે, this straight part, it is horizontal, અને curved section જે છે, this part circular section જે છે, એ surface coincident હશે with the pipe's lower surface. Okay, now this type of orifice plates are used to measure flow of light slurries and fluids with high concentration of solids. એવા પ્રકારના fluids જેમાં solids નું concentration ઘણું વધારે હોય, otherwise light slurries જે હોય છે એના measurement માટે segmental orifice plate જે છે એ કામ આવે છે. બરાબર,
નેક્સ્ટ ઇઝ ક્વોડ્રન્ટ એજ ઓરિફિસ પ્લેટ. ક્વોડ્રન્ટ એજ જેમ મેં તમને કીધું કે એનો જે આઈધર ઓરિફિસ બોરની પોઝિશન અધરવાઇઝ એના શેપ ઉપરથી નામ આપવામાં આવેલું છે. સો ધીસ ઇઝ ધ ક્વોડ્રન્ટ એજ ઓરિફિસ પ્લેટ. ધીસ ઇઝ ધ સાઇડ વ્યૂ. આમાં સાઇડ વ્યૂ ઉપર તમને વધારે આઈડિયા હશે બીકોઝ ફ્રન્ટ વ્યૂ તમને કોન્સેન્ટ્રિક ઓરિફિસ પ્લેટ જેવું જ દેખાશે. ઓકે, બટ આમાં ચેન્જ ક્યાં છે તો કે એની જે એજ જે છે, જેના બોરની એજ છે એના શેપમાં ચેન્જ છે અને એના ઉપરથી આપણે એને નામ આપેલું છે ક્વોડ્રન્ટ એજ ઓરિફિસ પ્લેટ. The upstream side of the bore is shaped like a flow nozzle, while the downstream side acts as a sharp edge orifice plate. As you can see, કે upstream side જે છે, the entry part, it is shaped like a flow nozzle. Flow nozzle નો shape કેવો હોય એવા shapeમાં છે the upstream part, and the downstream part, it is shaped like a normal square edge orifice plate. All right, as you can see in the diagram, this part. Input upstream side જે છે, it is shaped like a flow nozzle, and the downstream side is shaped like a square edge orifice plate. બરાબર, એના ઉપરથી એનું નામ આપેલું છે quadrant edge orifice plate. Okay, the plate has a concentric opening with a rounded upstream edge. બરાબર, અને concentric opening જ છે. કહેવાનો મતલબ શું કે પાઇપનું સેન્ટર લાઈન અને તમારો ઓરિફિસ બોરનું સેન્ટર લાઈન બંને કેવા હશે? સેમ. બરાબર, that is why it is concentric, but એના જે એજનો જે શેપ જે છે એના ઉપરથી એને આ નામ મળેલું છે કે the inlet part is like a flow nozzle but rounded edges, અને આઉટલેટ જે ડાઉનસ્ટ્રીમ જે છે it is shaped like a normal concentric square edge orifice plate. બરાબર, it is constructed in such a way that the edge is rounded to form a quarter circle. All right, I hope this is clear. This type of orifice plate is used for heavy crudes, syrups, slurries and viscous flows. High viscosity વાળા fluids જે હોય એના માટે generally આ પ્રકારની orifice plate જે છે એ use કરવામાં આવે છે. This is the front view and this is the side view. અહીંયા actual image બી આપેલી છે of the orifice plate. As you can see, આ જે edge તમને દેખાતી હોય અહીંયા, તો the edge looks a little bit different than a concentric orifice plate. All right. Advantages and disadvantages of orifice plates. Orifice plate ના advantages જોઈએ તો it has low cost. ઘણી બધી અલગ-અલગ મટીરિયલમાં અવેલેબલ છે for different type of flows. ઘણા બધા અલગ-અલગ પાઇપ સાઇઝીસ માટે પણ અલગ-અલગ સાઇઝ રેન્જીસમાં અવેલેબલ છે in the orifice plate. It can be used with differential pressure devices, અને આની characteristics જે છે એ ઘણી well known અને predictable છે. Disadvantages, like સૌથી મોટો disadvantage orifice plate નો એ છે that it has a very high permanent pressure loss. મતલબ બીજા બધા flow sensing elements કરતા આનો permanent pressure loss જે છે એ ઘણો વધારે છે. Now, as the fluid is entering the orifice plate, જ્યારે કોઈ પણ fluid જે છે વચ્ચે orifice plate મૂકેલી છે અને fluid થોડીક velocity થી થોડાક pressure થી જ્યારે flow થતો હોય, તેનું જે static pressure હોય છે fluid નું, static pressure means what? કે એ pressure જેનાથી fluid normally flow થતું હોય. બરાબર, એવું pressure જે પ્રેશર ઉપર તમારું ફ્લુઇડ નોર્મલી ફ્લો થાય છે, that is its static pressure. હવે જ્યારે વચ્ચે ઓરિફિસ પ્લેટ આવી જાય છે એટલે શું થાય છે કે એને જે ફ્લો થવાનો એરિયા હતો એ ઘટી જાય છે. ઓકે, સો એનાથી એનો પ્રેશર લોસ થાય છે. બરાબર, તો આઈડિયલી જ્યારે તમારું વચ્ચે ઓબ્સ્ટ્રક્શન જતું રહે, મતલબ જ્યારે ફ્લુઇડ જે છે ઓરિફિસ પ્લેટ થ્રુ પાસ થઈને જ્યારે આગળ પાછું ફ્લો થવા માંડે છે, તેની પ્રેશર અગેન રિકવર થઈ જવું જોઈએ એના ઓરિજિનલ સ્ટેટિક પ્રેશર જેટલું. બટ ઇન because of the obstruction, exactly એ પ્રેશર જે છે એ પાછું રિકવર થતું નથી. બરાબર, ઇન ઓલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ. પણ ઓરિફિસ પ્લેટ જે છે એમાં એ પરમનન્ટ હોય છે, મતલબ એમાં એક્ઝેક્ટલી એ પ્રેશર રિકવર થતું નથી અને એ પ્રેશર લોસ જે છે એ ઘણો વધારે હોય છે as compared to other flow sensing elements. All right, that is why orifice plate has a high permanent pressure loss. Okay, બીજી એક વસ્તુ, ઓરિફિસ પ્લેટ જે છે એ સ્લરી સર્વિસીસ માટે બહુ આઈડિયલ નથી. શું કામ? કેમ કે સ્લરીઝ જે છે એ થિક ફ્લુઇડ્સ હોય છે જે ઓરિફિસનો જે બોર જે છે એની આજુબાજુ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જામી જાય છે, એને લીધે એને ક્લોગ કરી નાખે છે. ઓકે, સો ઇટ રિક્વાયર્સ મેન્ટેનન્સ લાઈક એની અધર ડિવાઇસ, પણ આમાં ક્લોગ થવાના ચાન્સીસ જે છે એ ઘણા વધારે હોય છે. ઓકે, orifice plate have square root characteristics. Okay, and they have changing characteristics due to erosion, corrosion and scaling. All right, so અહીંયા orifice plate નો topic complete થાય છે. I hope this is clear. Next is pressure profile in orifice plate.
pressure profile in orifice plate. As you can see, આપણે હમણાં વાત કરી static pressure and pressure loss. Now, in this diagram આપણે બતાવેલું છે, this is your pipe. પાઇપમાં વચ્ચે અહીંયા છે orifice plate. Okay. These arrows indicate the flow direction of the fluid. ઉપર તમને ગ્રાફ આપેલો છે. This graph is indicating the static pressure, the differential pressure and the permanent pressure loss. Now what happens is કે અમુક particular velocity અને pressure થી તમારું fluid flow થાય છે. That pressure is known as static pressure. Now જ્યારે વચ્ચે obstruction આવે છે, જ્યારે વચ્ચે orifice plate આવે છે, ત્યારે શું થાય છે કે fluid ને flow થવાનો એરિયા જે છે એ ઘટી જાય છે. That results in loss of pressure. હવે જે પ્રેશર લોસ થાય છે આફ્ટર ધી ઓરિફિસ પ્લેટ, ધીમે ધીમે એ પ્રેશર જે છે એ રિકવર થશે, બીકોઝ ફ્લો જે છે એ પાછો પેલા જેવો થવા લાગશે. બટ ઇન ધીસ કેસ વોટ હેપન્સ કે પ્રેશર જે છે, ધીસ બ્લુ લાઇન ઇન્ડિકેટ્સ ધ પ્રેશર. બ્લુ લાઇન જે તમને બતાવે છે એ તમને એકચ્યુઅલ પ્રેશર બતાવે છે, અને અહીં તમને બ્લેક લાઇન બતાવેલી છે, દેટ ઇઝ ધી આઈડિયલ સ્ટેટિક પ્રેશર, જેટલું ઓરિફિસ પ્લેટની પેલા હતું એ. Now as you can see, there is a huge gap between the ideal static pressure and the actual pressure. આ જે છે એને આપણે કહીએ છીએ permanent pressure loss. Okay. All right, next is Venturi tube that we will cover in the next chapter, next lecture.